નમસ્કાર મિત્રો, તમને એવું થતું હશે કે ચિરાગભાઈ આજે હાથમાં શું પકડીને ઊભા છે? બ્લુ કલરનું કોઈ ડ્રિંક છે, કોઈ જ્યુસ છે કે કોઈ શરબત છે કે શું વસ્તુ છે? તમને સવાલ થતો હશે, પરંતુ મિત્રો આ કોઈ ડ્રિંક કે જ્યુસ નથી, આ છે હર્બલ ટી, જે અપરાજિતાના ફૂલોમાંથી બનેલું છે. જોઈ શકો છો આ અપરાજિતાના ફૂલો. જો તમે કોઈ પણ ગ્રામ્ય વિસ્તારમાં ગામડામાં રહેતા હશો તો તમને કોઈને કોઈ જગ્યાએ ખેતરે જતા અથવા ઘરની આસપાસ તમને જોવા મળી જશે. પરંતુ જે લોકો સિટીમાં રહેતા હોય, શહેરમાં રહેતા હોય, તે લોકોને મિત્રો ઘણા લોકોને ખબર નથી. તો કોઈ પણ નર્સરીમાં તમે જશો તો આનો છોડ છે એ તમને મળી જશે. તો તમે લાવીને તમારા ઘરે કુંડામાં અથવા તમારા ઘરની આસપાસ કોઈ પણ જગ્યા હોય ઘરની આજુબાજુ, તો તમે જમીનમાં વાવી શકો છો. તો સરસ મજાની તમને સ્ક્રીન ઉપર મિત્રો દેખાતી હશે એ પ્રમાણેની વેલ થશે. હવે મિત્રો એ વેલમાં જે ફૂલ આવે છે એ ફૂલની આપણે આ સરસ મજાની આ જે હર્બલ ટી છે એ આપણે બનાવી છે. હવે આ ચા જો તમે ડેલી તમારા રૂટીનમાં જો તમે આ ચાનું સેવન ચાલુ કરી દેશો ને, તો માથાથી લઈને પગ સુધી સાહેબ તમે સ્વસ્થ રહેશો. તમામ માહિતી હું તમને વિડીયોમાં આપવાનો છું, તો વિડીયોને પૂરો જોજો. અને આવા હેલ્થના વિડીયો આપણે અવારનવાર બનાવતા રહીએ છીએ, તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મિત્રો આ અપરાજિતાની જે ચા છે એ કઈ રીતે બનાવવાની છે તે આપણે અત્યારે જોઈ લઈએ. તો મિત્રો તેના માટે જરૂર પડશે 3 થી 4 નંગ અપરાજિતાના જે ફૂલ આવે છે, જે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ સરસ મજાના પર્પલ કલરના, બ્લુ કલરના જે ફૂલ આવે છે એ તમારે લેવાના છે. સૌપ્રથમ પાણીની મદદથી ધોઈ નાખવાના છે. ત્યારબાદ મિત્રો 3 થી 4 ફૂલ એક તપેલીમાં તમારે લેવાના છે, અને એ તપેલીની અંદર 1 ગ્લાસ તમારે પાણી એડ કરી દેવાનું. એટલે કે એપ્રોક્સિમેટલી 300 ml ની આજુબાજુ છે પાણી તમારે એડ કરી દેવાનું. એકદમ ધીમા તાપ પર તમારે 1 થી 2 મિનિટ સુધી એકદમ ધીમા ફ્લેમ પર તમારે ઉકાળવાનું છે. ત્યારબાદ તમારે ગેસ બંધ કરી દેવાનો. ગળણીની મદદથી તમારે ગાળી નાખવાનું. એટલે આ સાઈડ તમારી ચા થઈ ગઈ રેડી. હવે તેની અંદર મિત્રો 3 થી 4 ટીપા તમારે લીંબુના છે તમારે એડ કરી દેવાના. એટલે આનો જે કલર છે એકદમ ચેન્જ થઈ જશે, અને આ પર્પલ કલરનું જે તમારી હર્બલ ટ્રી છે એ તમારે રેડી થઈ જશે. હવે આનું સેવન ક્યારે કરવાનું છે? આનું સેવન જો તમે સવારે નરણા કોઠે, એટલે કે બ્રશ કર્યા પહેલાં જ્યારે ઉઠીને તરત કરો છો ને, વાસી મોઢે, ટૂંકમાં એટલું કહું, વાસી મોઢે જો તમે આનું સેવન કરો છો ને, તો તમારા બોડીને ઘણા બધા બેનિફિટ્સ, ઘણા બધા ફાયદા થશે. હવે ફાયદાઓની હવે આપણે વાત કરી દઈએ તો પહેલા નંબર પર મિત્રો આવે છે એ છે તમારું પાચન શક્તિ. તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ એને એકદમ સ્ટ્રોંગ કરી દેશે. હવે અત્યારે મિત્રો આપણે સાંભળવામાં આવે છે 70-80% લોકોને મિત્રો પેટની સમસ્યા રહેતી જ હોય છે. કોઈને ગેસની તકલીફ, કોઈને એસિડિટીની તકલીફ, કોઈને ખાટા ઓડકાર આવવા, કોઈને કબજિયાતની તકલીફ. ઘણા બધા લોકોને મિત્રો આ પેટની સમસ્યા અત્યારે જોવા મળે છે. ખૂબ જ કોમન બની ગઈ છે, એ પણ નાની ઉંમરની અંદર. તો સાહેબ નરણા કોઠે આ હર્બલ ટીનું, એટલે કે આ અપરાજિતાના ફૂલનું જે ચા છે તેનું સેવન નરણા કોઠે જો તમે 3-4 દિવસ કન્ટિન્યુ સાહેબ કરી લેશો ને, તો ધીમે ધીમે તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ છે ને એ વીક થઈ ગઈ છે ને એકદમ સ્ટ્રોંગ થઈ જશે. અને પેટની બધી જ સમસ્યાઓ, ચાહે ગેસ હોય, એસિડિટી હોય, કબજિયાત હોય, ખાટા ઓડકાર, પેટમાં બળતરા, આ તમામ સમસ્યામાં ધીમે ધીમે તમને સારું એવું પરિણામ જોવા મળશે. ત્યારબાદ મિત્રો બીજી મોટી સમસ્યા છે એ છે હેરફોલની અને સ્કિનની. એટલે કે આ અપરાજિતાની ચાનું જો તમે રેગ્યુલર, હા એવું નથી, જો તમારે સારું પરિણામ જોઈતું હોય તો તમે નરણા કોઠે સેવન કરી શકો છો. બાકી સવારે જો તમારે જોબ પર જવાનું હોય અને સેટ ના થતું હોય તો દિવસમાં ગમે ત્યારે પણ તમે આ ચાનું સેવન કરી શકો છો. ગમે ત્યારે, સવારે, બપોરે, સાંજે, ગમે ત્યારે પણ તમારે 1 કપનું ચા છે તમારે પીવાની છે. પરંતુ એટલું તમે ધ્યાન રાખજો કે ચા પીઓ છો ને એના 1 કલાક સુધી કોઈ પણ વસ્તુનું સેવન, એટલે કે જમવાનું કે કંઈ તમારે નથી. બસ આટલી બાબતનું તમારે ધ્યાન રાખવાનું છે. હવે આ હર્બલ ટીનું સેવન જો તમે રેગ્યુલર કરો છો ને, તો અત્યારે જોયું હશે નાની ઉંમરની અંદર જ ઘણા બધા લોકોને પુષ્કળ પ્રમાણમાં હેરફોલની સમસ્યા મિત્રો થતી હોય છે. ઉંમર નાની હોય, 15-20ની ઉંમર હોય, પણ આપણે માથામાં આ રીતે હાથ ફરાઈએ ને, હાથ ફરાવતાની સાથે જ 25 થી 30 વાળ હાથમાં આવી જાય. વાળનું આમ ગૂંચડું આમ હાથમાં આવી જાય લેડીઝોને. તો મિત્રો જો તમે પણ આવી તકલીફથી સાહેબ કંટાળી ગયા હોય ને, તો આ હર્બલ ટીનું સેવન તમે આજથી જ ચાલુ કરી દો. સાથે સાથે દિવસમાં પૂરતા પ્રમાણમાં પાણી પીઓ, જેથી કરીને તમારા બોડી હાઇડ્રેટેડ રહે. પૂરતા પ્રમાણમાં બોડી તમારું હાઇડ્રેટેડ રહેશે, પૂરતા પ્રમાણમાં પાણી પીશો. સાથે સાથે મિત્રો તમે જે પણ વિસ્તારમાં રહેતા હોય, ગામડામાં રહેતા હોય કે સિટીમાં, તમારા આસપાસ જે પણ સિઝનેબલ ફ્રૂટ મળતું હોય ને તેનું સેવન તમારે કરવાનું છે. દિવસમાં એક નિયમ તમારે બનાવી લેવાનો, 1 ફ્રૂટનું સેવન તમારે કરવાનું છે, જેથી કરીને તમારું બોડી છે અંદરથી તમારું સ્વસ્થ રહેશે. અને જો તમારા બોડીને પૂરતા પ્રમાણમાં મિનરલ્સ અને ન્યુટ્રિશન મળી રહેશે ને, તો તમારું બોડી અંદરથી હેલ્ધી રહેશે. તો આ હેરફોલ અને આ પેટની ને બધી સમસ્યા જે કોમન અત્યારે બની ગઈ છે ને, એ ધીમે ધીમે દૂર થવા લાગશે.
ત્યારબાદ મિત્રો ત્રીજા નંબર પર આવે છે એ છે ડિપ્રેશન. અત્યારે દિવસે ને દિવસે તણાવ, ચિંતા અને ડિપ્રેશનનું લેવલ વધવા લાગ્યું છે, જેના કારણે લેટ નાઇટ સુધી 1-2 વાગ્યા સુધી લોકોને ઊંઘ નથી આવતી, જેના કારણે બીજો દિવસ બેચેની ભર્યો રહે, આખો દિવસ તમને કંઈ કરવાની ઈચ્છા ના થાય, તમારા બોડીમાં એનર્જીનો અભાવ જોવા મળે, ઉર્જાનો અભાવ જોવા મળે, કોઈ પણ કામ કરવામાં મન ના લાગે. જો તમારા સાથે પણ મિત્રો આવું થતું હોય ને તો આ અપરાજિતાની જે ટી છે, જે ચા છે, એનું સેવન તમે ચાલુ કરી દેશો, જેના કારણે મિત્રો તમારા બોડીમાં ગજબ પ્રકારની એનર્જી આવશે. સાથે સાથે મિત્રો હેપી હોર્મોનને રિલીઝ કરશે. ચિંતા, તણાવ, ડિપ્રેશન છે એ ધીમે ધીમે ઓછું થવા લાગશે. ત્યારબાદ મિત્રો ચોથા નંબર પર આવે છે એ છે કોલેસ્ટ્રોલ. અત્યારે દિવસે ને દિવસે અત્યારે નાની ઉંમરના લોકોને કોલેસ્ટ્રોલનું પ્રમાણ અત્યારે વધવા લાગ્યું છે, જેથી અત્યારે સાંભળવામાં આવે છે કે નાની ઉંમરમાં હાર્ટ એટેકના કેસ જે રેટ છે એમાં વધારો થવા લાગ્યો છે. એટલે કે જો તમે આ હર્બલ ટીનું સેવન જો કરી દેશો ને તો તમારા બોડીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી ગયું છે ને તે પણ ધીમે ધીમે કંટ્રોલમાં કરી દેશે. અને પાંચમા નંબર પર આવે છે એ છે મેમરી. મેમરી પાવર જો તમારો કમજોર થઈ ગયો હોય, થોડા દિવસે તમે કોઈ વસ્તુ ક્યાં મૂકી છે ભૂલી જતા હોય, યાદશક્તિ તમારી ઓછી હોય, તો આ હર્બલ ટીનું સેવન જો તમે રેગ્યુલર કરી દેશો ને તો તમારી મેમરી છે ને, મેમરી પાવર છે ને એ પણ તમારો ઇન્ક્રીઝ થઈ જશે, મેમરી પાવર તમારો વધી જશે અને તમારી યાદશક્તિમાં પણ મિત્રો વધારો થવા મળશે. આ સિવાય પણ મિત્રો ઘણા બધા બેનિફિટ્સ છે. ગૂગલ ઉપર જસ્ટ તમારે સર્ચ કરવાનું છે અપરાજિતાના ફૂલના ફાયદા. તમે સર્ચ કરશો ને તો તમને આખું લાંબુ લિસ્ટ મળી જશે. નિરાતે બેસીને તમે વાંચજો. અને આ ચા પીવી તમારા બોડીને તમારે સ્વસ્થ રાખવું છે કે તમારે સુગરવાળી એટલે કે ખાંડવાળી ચા પીને તમારું હેલ્થ બગાડવું છે, એ તમારા હાથમાં છે. તમારે શું કરવું છે તે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. આપ આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મને નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને બીજા આવા હેલ્થના વિડીયો જોવા માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. અને બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત મિત્રો કે અત્યારે કોઈના પાસે એટલો ટાઈમ હોતો નથી. જો તમે સિટીમાં રહેતા હોય, તમારા ઘરે આ પ્રમાણેનો છોડ ના હોય અને આ પ્રમાણેના ફૂલ તમારે જોઈતા હોય તો શું કરશો? તો તમે અત્યારે ઓનલાઈનનો જમાનો છે, ઘરે બેઠા આ પ્રમાણેના તમે છે ને સન ડ્રાઈડ જે ફૂલ છે તેને ઘરે બેઠા તમે મંગાવી શકો છો. કોઈ પણ ઓનલાઈન પ્લેટફોર્મ પર તમે સર્ચ કરશો ને અપરાજિતા ફ્લાવર તો તમને આ પ્રમાણેના ડ્રાઈડ એટલે કે સુકાયેલા જે ફૂલ છે જે તમે મિત્રો જોઈ શકો છો આ પ્રમાણેના કન્ટેનરમાં અત્યારે માર્કેટમાં મળે છે, તો તમે મંગાવી શકો છો. હવે પ્રાઇસની વાત કરીએ ને તો 5 થી 6 હજાર રૂપિયા કિલો. જી હા મિત્રો, 5 થી 6 હજાર રૂપિયા કિલોના ભાવે આ પ્રમાણે માર્કેટમાં વેચાય છે. પરંતુ તમને આ પ્રમાણેનું 50 ગ્રામનું 100 ગ્રામનું આ પ્રમાણેનું કન્ટેનર છે એ તમને આસાનીથી મળી જશે. એટલે કે જો કોઈની પાસે ટાઈમ ના હોય તો આ ઓપ્શનનો પણ ઉપયોગ તમે ઘરે બેઠા કરી શકો છો. નવા વિડીયોમાં કોઈ નવા ટોપિક સાથે મળીએ છીએ. ત્યાં સુધી વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનની પ્રાર્થના. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. હેવ અ નાઇસ